3 અને 4માં અશાંત ધારો લાગુ કરાયો છે। તાંદલજાથી અડીને આવેલા ભાયલીના 500 મીટર વિસ્તારમાં અશાંત ધારો લાગુ થયો છે। છેલ્લા ઘણા સમયથી લોકોની આ માંગણી હતી અને તે પૂરી થઈ છે। આ અંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ નિવેદન પણ આપ્યું છે। તેમણે કહ્યું કે વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણીમાં આપેલા વચનને પૂર્ણ કર્યું છે। વિસ્તારમાં ભાઈચારો બન્યો રહે એટલા માટે અશાંત ધારો લાગુ કરવું જરૂરી હતું। ભાયલીનો જે વિસ્તાર બાકી રહ્યો છે ત્યાં પણ અશાંત ધારા માટે સરકારમાં રજૂઆત કરીશું। ડભોઈ વિધાનસભામાં આવતા ભાયલી વિસ્તારના નાગરિકોની છેલ્લા ઘણા સમયથી માંગ હતી કે તેમનો વિસ્તાર અશાંત ધારા હેઠળ આવરી લેવામાં આવે, ત્યારે આજે તેમની માંગ પૂરી થઈ છે અને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની જે રજૂઆત છે તે સરકારે માન્ય રાખી છે અને તેમની મહેનત અને પ્રયાસથી અશાંત ધારો લાગુ થયો છે ભાયલીમાં। શૈલેષભાઈ, કયા કયા વિસ્તારમાં અશાંત ધારો લાગુ થયો છે અને હવે આ લાગુ થયા પછી કયા પ્રકારનું ઇમ્પ્લિમેન્ટ પ્રોપર્ટી લે વેચમાં જોવા મળશે? ભાયલીની જે TP 3 અને TP 4 છે એના ઘણા સર્વે નંબરો આમાં આવરે, ખાસ કરીને જે બોર્ડર વિસ્તાર છે તાંદલજા અને એ વિસ્તારની બોર્ડરથી 500 મીટરમાં જેટલા પણ ભાયલીના નંબરો આવ્યા છે એ તમામને આમાં સમાવેશ કરવામાં આવ્યો છે કે જેથી ત્યાં કોઈ બીજી કોમ્યુનિટી એ પ્લોટો લઈને મકાનો ના બનાવી શકે। કારણ કે ઘણા વખતથી પોશ વિસ્તારમાં કેટલાક લોકો દ્વારા અંદર ઘૂસવાનો પ્રયત્ન થાય છે, ત્યારે ભાયલીમાં છેલ્લા ઘણા વર્ષોથી લોકોની માંગણી હતી અને ખાસ કરીને જ્યારે 2022ની વિધાનસભાની ચૂંટણી વખતે ભાયલીની જાહેર સભામાં મેં જાહેરાત કરી હતી કે ભાયલીમાં અશાંત ધારો લાગુ પાડવામાં આવશે અને એને માટે જે કરવાનું છે જ્યાં રજૂઆત કરીશું। અને અમે સરકારમાં વારંવાર રજૂઆત કરી હતી, એનું પરિણામ આવ્યું છે અને સરકારનો જે પરિપત્ર એમ તો ગઈકાલે થઈ ગયો હતો, આજે જાહેર કરવામાં આવ્યો છે। તો આ બુલેટિનમાં હાલમાં